નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બી સેમિસ્ટર 3 હવે પીસીઈની એક્ઝામની તૈયારી આપણે શરૂ કરી દઈએ. બરાબર છે. પીસીઈ એટલે પ્રોફેશનલ કમ્યુનિકેશન એન્ડ એથિક્સ. વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટની અંદર કોમ્બિનેશન છે, કમ્યુનિકેશન પણ છે અને એથિક્સ પણ છે. એથિક્સ મીન્સ કે મૂલ્ય. બરાબર છે. આપણે આજે ચેપ્ટર 1 થી શરૂઆત કરીએ છીએ, જેનું નામ છે પ્રોફેશનલ કમ્યુનિકેશન. પ્રોફેશન ઉપરથી પ્રોફેશનલ વર્ડ છે. પ્રોફેશન એટલે વ્યવસાય, કમ્યુનિકેશન એટલે ભાષા અભિવ્યક્તિ. આપણે કોઈ પણ વ્યવસાયની અંદર આપણી કમ્યુનિકેશન આપણું કેવું હશે, આપણી વાતચીત કેવી હશે, બરાબર, આપણી ભાષા અભિવ્યક્તિ કેવી હશે, એ આ ચેપ્ટરની અંદર આપણે શીખવાનું છે. તો શરૂઆત થાય છે લેંગ્વેજથી. બરાબર છે. કોઈ પણ કમ્યુનિકેશન છે એ લેંગ્વેજ વિના શક્ય ન બને. બરાબર છે. એ વર્બલ કમ્યુનિકેશન થશે, એ ટાઈપ્સમાં આવશે ત્યારે આપણે સમજીશું. પણ અત્યારે પહેલા ચેપ્ટર નંબર 1 પ્રોફેશનલ કમ્યુનિકેશન એની આપણે શરૂઆત કરીએ છીએ. તો પહેલો જ ક્વેશ્ચન તમને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે પૂછાશે કે વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ લેંગ્વેજ. લેંગ્વેજના કેરેક્ટરિસ્ટિક્સ શું છે? કોઈ પણ ભાષા છે તો એ ભાષાના કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે એના લક્ષણો શું છે? કેરેક્ટરિસ્ટિક્સની જગ્યાએ ફીચર્સ પણ પૂછાય. કેરેક્ટરિસ્ટિક્સની જગ્યાએ ફીચર્સ પણ હશે. બરાબર છે. એનો સ્પેલિંગ તમારે આ રીતે થશે, FEATURES, ફીચર્સ. બરાબર છે. એને આપણે કહીએ છીએ લક્ષણ, અને કેરેક્ટરિસ્ટિક્સ એટલે પણ લક્ષણ જ થશે, લક્ષણો. બરાબર છે. એની જગ્યાએ કદાચ તમને કમ્પોનન્ટ્સ પણ પૂછે. કમ્પોનન્ટ્સ પણ પૂછે તો એના એ ભાગ છે, પરિબળ છે, એ કહી શકાય. બરાબર છે. એટલે આ ખાસ આપણે યાદ રાખવાનું છે. તો સૌથી પહેલી શરૂઆત આપણે કરીએ તો ઇન્ટ્રોડક્શનથી આપણા આન્સરની શરૂઆત થશે. આ તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછાય 7 માર્ક્સમાં. અત્યાર સુધીની જે પેપર પેટર્ન રહી છે એ આ રીતે હોય છે. લોંગ ક્વેશ્ચન 7 માર્ક્સમાં હોય છે, શોર્ટ ક્વેશ્ચન 3 અને 4 માર્ક્સમાં હોય છે. બરાબર છે. તો આ લોંગ ક્વેશ્ચનમાં તમને પૂછી શકે. તો કે સ્ટાર્ટિંગ અહીંયાથી આપણે કરીએ કે લેંગ્વેજ ઇઝ અ સિસ્ટમેટિક રૂલ ગવર્ન્ડ મેથડ ઓફ કમ્યુનિકેશન. સિસ્ટમેટિક એટલે કે એનામાં પ્રણાલીગત, મતલબ કે સિસ્ટમ વાઇઝ એ ભાષા છે એવી. રૂલ ગવર્ન્ડ એટલે કે એને નિયમો લાગે છે. ઓફ કમ્યુનિકેશન, કમ્યુનિકેશન એટલે વાતચીત માટે. દેટ અલાઉઝ હ્યુમન ટુ એક્સપ્રેસ થોટ્સ, ઇમોશન્સ એન્ડ આઈડિયાઝ. હવે આ સિસ્ટમના કારણે શું થાય છે? દેટ અલાઉઝ હ્યુમન્સ, માણસોને, બરાબર છે, ટુ એક્સપ્રેસ થોટ્સ. થોટ્સ એટલે વિચારો, વિચારોને એક્સપ્રેસ કરવાના છે, અભિવ્યક્ત કરવાના છે. ઇમોશન એન્ડ આઈડિયાઝ, ઇમોશન્સ આપણી ફિલિંગ્સ, લાગણીઓ, એન્ડ આઈડિયાઝ એટલે આપણા વિચારો. આ બધી બાબતો છે એ વ્યક્ત કરવા માટે ભાષાની જરૂર પડે છે. અને એ ભાષા એવી છે કે જેની અંદર નિયમો છે, એક સિસ્ટમ છે, પ્રણાલી છે. બરાબર છે. અને એક પદ્ધતિ છે, મેથડ છે. તો બિલો આર ધ કી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લેંગ્વેજ એક્સપ્લેન ઇન ડિટેલ. બિલો આર ધ કી કેરેક્ટરિસ્ટિક્સ. હવે નીચે જે આપેલા છે, બરાબર, 13 કેરેક્ટરિસ્ટિક્સ છે જુદા જુદા. બરાબર. એને આપણે શોર્ટમાં સમજવાની કોશિશ કરીએ છીએ. તો આ મુજબના છે. તો પહેલું જ જે કેરેક્ટર છે એ છે આર્બિટ્રરીનેસ. આર્બિટ્રરીનેસ. આર્બિટ્રરીનેસ શું છે? બરાબર, એ આપણે ડિટેલમાં સમજીએ. નેક્સ્ટ છે પ્રોડક્ટિવિટી એટલે ક્રિએટિવિટી, ડિસ્પ્લેસમેન્ટ, કલ્ચરલ ટ્રાન્સમિશન, ડ્યુઆલિટી ઓફ પેટર્નિંગ, ડિસ્ક્રીટનેસ, વોકલ ઓડિટરી ચેનલ. પછી છે ઇન્ટરચેન્જિબિલિટી, રિફ્લેક્સિવિટી એટલે કે મેટાલિંગ્વિસ્ટિક, ડાયનેમિક એન્ડ ઇવોલ્વિંગ, સિસ્ટમેટિક એન્ડ રૂલ ગવર્ન, પ્રિવેરિકેશન એન્ડ રિડન્ડન્સી. બરાબર છે. આટલા છે. એને આપણે હવે ડિટેલમાં સમજીએ. તો પહેલું જ જે છે એ આર્બિટ્રરીનેસ છે, એને આપણે સમજીએ. પહેલો જ પોઈન્ટ છે આર્બિટ્રરીનેસ. આર્બિટ્રરીનેસ છે એ શું છે? તો સૌથી પહેલા there is no inherent connection between words and their meanings. પહેલી જ બાબત એવી છે, સિમ્પલ છે. ઇનહેરન્ટ એટલે વારસાગત, જન્મજાત. બરાબર છે. તો કોઈ પણ કનેક્શન નથી
there is no inherent connection between words and their meanings. શબ્દ અને એના અર્થને કોઈ જન્મજાત ઇનહેરન્ટ નો મીનિંગ થાય છે જન્મજાત, બરાબર છે. કનેક્શન એટલે કોઈ એવું જોડાણ નથી. દાખલા તરીકે કોઈ એક વર્ડ છે એનો મીનિંગ સાથે એને કોઈ લેવા દેવા નથી, ઇન શોર્ટ, બરાબર. હવે એનું એક્ઝામ્પલ સમજાવ્યું છે કે ધ વર્ડ ડોગ હેઝ નો નેચરલ રિલેશન ટુ ધ એનિમલ. હવે ડોગ નામનો વર્ડ છે એને કોઈ પ્રાણી સાથે કોઈ સંબંધ નથી. ડોગ એટલે કે એનું કોઈ એવું લક્ષણ નથી કે જે પ્રાણીમાં હોય. ડોગ આપી દીધો વર્ડ, એનો મિનિંગ થાય કૂતરો, બસ, ધેટ્સ ઇટ. હવે વર્ડ અને એના મિનિંગ સાથે કોઈ લેવા દેવા નથી. હવે ડિફરન્ટ લેંગ્વેજીસ યુઝ ડિફરન્ટ ટર્મ્સ. જુદી ભાષાની અંદર બીજી ભાષામાં એનો બીજો વર્ડ યુઝ થતો હશે. એક્ઝામ્પલ, પેરો ઇન સ્પેનિશ, ચિયન ઇન ફ્રેન્ચ. હવે સ્પેનિશ ભાષાની અંદર પેરો એટલે ડોગ થાય, ફ્રેન્ચમાં ચિયન એટલે ડોગ થાય. હવે એક્સેપ્શન આપણે સમજવાનું છે, એમાં અપવાદ શું છે તો કે ઓનોમેટોપોઇક વર્ડ્સ. ઓનોમેટોપોઇક વર્ડ્સ એટલે શું થાય? આ એક ફિગર ઓફ સ્પીચનો વર્ડ છે કે ભાઈ એનો સાઉન્ડ છે ને, એ સાઉન્ડ જે એવો આવતો હોય, કોઈ વર્ડ છે જેમ કે એક્ઝામ્પલ બઝિંગ, મધમાખી કે માખીઓનો જે ગણગણાટ છે ને એને બઝ કહેવાય. મિયો છે એ પેલી બિલાડી, કેટ, તો એના વોઇસને મિયો કહેવામાં આવે છે. હેવ સમ સાઉન્ડ મીનિંગ રિલેશન. હવે એનું છે ને બઝિંગ જે છે, બઝિંગ અવાજ આવે ને એ મધમાખી કે માખીને લગતો વર્ડ થાય. મિયો છે, મિયાઉ જે અવાજ આવે તો એ કેટ સાથે રિલેટેડ વર્ડ છે. તો અહીંયા છે ને એ રિલેશન છે, વર્ડ અને મિનિંગ સાથે રિલેશન છે. એ એટલા માટે જ એને એક્સેપ્શનમાં આપ્યું છે. એક્સેપ્શન એટલે અપવાદરૂપ, બાકી કોઈ વર્ડને એના મિનિંગ સાથે લેવા દેવા નથી. તો આ પહેલું કેરેક્ટરિસ્ટિક છે કે આર્બિટ્રરીનેસ મીન્સ ઇટ્સ એવું કોઈ બાબત નથી, ઠીક છે, જે જન્મજાત હોય. ઠીક છે. નેક્સ્ટ છે પ્રોડક્ટિવિટી મીન્સ ક્રિએટિવિટી. પ્રોડક્ટિવિટી જે છે એ કઈ રીતે છે તો કે લેંગ્વેજ એલાઉઝ ઇન્ફિનિટ કોમ્બિનેશન. ઇન્ફિનિટ કોમ્બિનેશનનો મિનિંગ છે કે એ અનંત છે, બરાબર છે. કોઈ એવી રીતના અત્યારનું નવું નથી, એ અનંત છે. કોમ્બિનેશન ઓફ વર્ડ્સ ટુ ક્રિએટ ન્યૂ સેન્ટેન્સ. જો લેંગ્વેજ એલાઉઝ ઇન્ફિનિટ કોમ્બિનેશન એટલે કે અનંત જોડાણ છે ઓફ વર્ડ્સ, શબ્દોનું, ટુ ક્રિએટ ન્યૂ સેન્ટેન્સીસ, નવા વાક્યો બનાવવા માટે શબ્દોને એક અનંત જોડાણ રહેલું છે. ફોર એક્ઝામ્પલ, ધ ટાઇની ગ્રીન એલિયન ડાન્સ ઓન ધ મૂન. હવે આ વર્ડનો મિનિંગ અહીંયા નથી જોવાનો, આપણે ખાલી સેન્ટેન્સ સમજવાનું છે કે ધ ટાઇની ગ્રીન એલિયન ડાન્સ્ડ ઓન ધ મૂન. અ સેન્ટેન્સ નેવર સ્પોકન બિફોર. હવે આવું વાક્ય આપણે ક્યારે બોલ્યા નથી, બરાબર છે, બટ ઇઝીલી અન્ડરસ્ટુડ, પણ આપણે સરળતાથી એને સમજી શકીએ છીએ કે ભાઈ એક ગ્રીન એલિયન છે, એણે મૂન પર ડાન્સ કર્યો, ચંદ્ર ઉપર ડાન્સ કર્યો, બરાબર છે. તો આ રીતે છે. તો હવે બીજું શું કરે છે કે ઇનેબલ્સ પોએટ્રી, જોક્સ એન્ડ નોવેલ. હવે વર્ડ્સ દ્વારા શું થઈ શકે? શબ્દની કેવી તાકાત છે કે શબ્દમાંથી તો કંઈ પણ સર્જન થઈ શકે. પોએટ્રી સર્જન થઈ શકે, કવિતાનું સર્જન થાય, જોક્સ પણ બની શકે છે, એન્ડ નોવેલ એટલે નવલકથા, એ પણ સર્જી શકાય છે. એક્સપ્રેશન્સ, આપણા જે અભિવ્યક્તિઓ છે એ પણ આપણે સર્જી શકીએ છીએ. સિમ્પલ છે કે ભાઈ પ્રોડક્ટિવિટી, ક્રિએટિવિટી, લેંગ્વેજ છે તો એનાથી શું થશે? ક્રિએશન થશે, સર્જન થશે. તો સર્જનમાં જોક્સ, પોયમ અને નોવેલ, બરાબર છે. આર્ટિકલ પણ થઈ શકે, એટલે એવું કંઈ બી થઈ શકે છે. કોઈ બી સેન્ટેન્સીસ આપણે એમાં યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ એનો પોઈન્ટ છે ડિસ્પ્લેસમેન્ટ. લેંગ્વેજ કેન રિફર ટુ પાસ્ટ. હવે અહીંયા છે ને ફ્યુચર હોવું જોઈએ, આ રીતે FUTURE, ફ્યુચર. પછી જે ઇમેજિનરી થિંગ્સ, ફ્યુચર ઇમેજિનરી થિંગ્સ, ભવિષ્યની કોઈ કાલ્પનિક બાબતની વાત છે, વસ્તુ. નોટ જસ્ટ ધ પ્રેઝન્ટ, જે હમણાં વર્તમાનમાં નથી, પ્રેઝન્ટમાં નથી, પણ ફ્યુચરમાં છે. એક્ઝામ્પલ, યસ્ટરડે આઈ સો અ યુનિકોર્ન. ગઈકાલે મેં યુનિકોર્નની વાત, યુનિકોર્ન મીન્સ ગેંડા માટે વર્ડ યુઝ થાય છે. તો એ શું છે? પાસ્ટ પ્લસ ઇમેજિનરી મીન્સ ઇટ્સ અ કાલ્પનિક, બરાબર. ટુમોરો વી વિલ લોન્ચ અ રોકેટ. આવતીકાલે અમે રોકેટ લોન્ચ કરશું, તો એ ભવિષ્ય છે, ઠીક છે. તો ડિસ્પ્લેસ છે. ડિસ્પ્લેસ મીન્સ કે
એ સ્થળાંતર થઈ શકે છે ભાઈ. આજે આમ છે તો ભવિષ્યમાં કંઈક બદલી જશે. તો એ લેંગ્વેજ છે એ શું છે, એમાં એક એવું કેરેક્ટર છે, એવું લક્ષણ છે કે જે ડિસ્પ્લેસમેન્ટ પણ કરી શકે છે. ત્યાર પછી સમજીએ કલ્ચરલ ટ્રાન્સમિશન. ફોર્થ પોઈન્ટ છે કલ્ચરલ ટ્રાન્સમિશન. કલ્ચર ઉપરથી આપણે સમજીએ કે સંસ્કૃતિ, અને કલ્ચરલ એટલે સાંસ્કૃતિક. ટ્રાન્સમિશન બદલાવ, એમાં એ પણ ફેરફાર થાય છે. લેંગ્વેજ ઇઝ લર્ન્ડ સોશિયલી, નોટ બાયોલોજીકલી ઇનહેરિટેડ. લેંગ્વેજ છે ને એ કઈ રીતે શીખી શકાય, ભાષાને કઈ રીતે શીખાય, સોશિયલી સામાજિકતાથી શીખાય, નોટ બાયોલોજીકલી. બાયોલોજીકલી એટલે ઇનબોર્ન, આપણે જે જન્મજાત જે છે, આપણે બોડી રિલેટેડ છે. તો બાયોલોજીકલી ઇનહેરિટેડ. ઇનહેરિટેડ મીન્સ જન્મજાત નથી. એવું જરૂરી નથી કે ભાઈ દરેક વ્યક્તિ છે એ કોઈ પણ, દાખલા તરીકે ડોક્ટર છે તો એનો સન છે કે ડોટર છે એ ડોક્ટર જ થશે. એ ઇનબોર્ન ક્વોલિટી એવી હોતી નથી, એ કહેવા માંગે છે. તો એ રીતે ભાષા છે ને એમાં કોઈ આવું હોતું નથી. એ ભાષા છે એ આપણે સમાજમાં રહેવાથી એ આપણી ભાષા છે એ શુદ્ધ થતી હોય, ભાષા બદલતી હોય, અને ભાષા આપણી સારી થતી હોય, અને જેને કહીએ ને એનરીચ થાય, સમૃદ્ધ બને ભાષા. ઠીક છે. ત્યાર પછી અ ચાઇલ્ડ રેઇઝડ ઇન અ ફ્રેન્ચ સ્પીકિંગ કમ્યુનિટી. જો સિમ્પલ વસ્તુ છે કે એક બાળક છે જે ફ્રેન્ચ ભાષા અથવા તો ફ્રેન્ચ સમુદાયમાં એનો જન્મ થાય છે. નોટ એન ઇનબોર્ન લેંગ્વેજ. બરાબર છે. હવે એ શું કહે છે, કમ્યુનિટી વિલ લર્ન ફ્રેન્ચ. એ તો ફ્રેન્ચ શીખશે જ. નોટ એન ઇનબોર્ન લેંગ્વેજ. અને એ ફ્રેન્ચ લેંગ્વેજ છે એ એની ઇનબોર્ન લેંગ્વેજ તો નથી, પણ જે કમ્યુનિટીમાં રહે છે, જ્યાં રહે છે, ત્યાંની એ ભાષા શીખશે. ઠીક છે. તો રિક્વાયર્સ ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન મીન્સ પ્રતિક્રિયા, આદાન પ્રદાન. ઇન્ટરેક્શન આઇસોલેટેડ ચિલ્ડ્રન. એક્ઝામ્પલ, feral children do not develop full language skill. હવે એવા બાળકો છે, કેટલાક બાળકો એવું પણ થઈ શકે કે ભાઈ એ ફૂલ લેંગ્વેજ છે એ એનામાં ફૂલ લેંગ્વેજ સ્કિલ છે એ ડેવલપ નથી પણ થતી, એવું પણ બની શકે છે. તો ઇન શોર્ટ આપણે આમાંથી ખાલી એટલું જ સમજવાનું છે કે ભાઈ કલ્ચરલ ટ્રાન્સમિશન છે, જે જેવી કમ્યુનિટીમાં રહે છે, જે જેવા સમુદાયમાં રહે છે, ત્યાંથી એવી ભાષા શીખી શકે છે. દેટ્સ ઇટ. ત્યાર પછી છે ડ્યુઆલિટી ઓફ પેટર્નિંગ. લેંગ્વેજ ઓપરેટ્સ એટ 2 લેવલ્સ. બે પ્રકારથી, બે લેવલથી લેંગ્વેજ છે ને એ ઓપરેટ થઈ શકે છે. સાઉન્ડ્સ. નંબર 1 લેંગ્વેજ માટે જરૂરી શું છે, સાઉન્ડ. એન્ડ નંબર 2 છે મોર્ફિમ્સ. બરાબર. તો હવે કઈ રીતે એમાં શું છે કે સાઉન્ડ્સ તો ફોનેમ્સ છે, મીનિંગલેસ યુનિટ્સ. એક્ઝામ્પલ, કે હવે કેટ વર્ડ્સ છે તો KET, કેટ. હવે આપણે આ ફોનિક્સ છે, ફોનિક્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય. તો કમ્બાઇન ઇન્ટુ મિનિંગફુલ યુનિટ્સ મોર્ફિમ્સ. તો કેટ, કેટ આપણે લખીએ છીએ આ રીતે CAT, કેટ, પણ એનો જે સાઉન્ડ છે, ફોનિક્સ જે છે એ KET આ રીતે લખાશે, KAET ફોનિક્સમાં. બરાબર. ફોનિક્સ ઇઝ પર્ટિક્યુલર, આપણે જાણીએ છીએ કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ માટે ફોનિક્સ જરૂરી છે. તો ત્યારે આપણે એના બરાબર એના પ્રોપર પ્રોનાઉન્સિએશન કરી શકીએ એના માટે. તો એલાઉઝ અ સ્મોલ સેટ ઓફ સાઉન્ડ ટુ ક્રિએટ ઇન્ફિનિટ વર્ડ્સ. ઇન્ફિનિટ વર્ડ્સ, ઘણા બધા શબ્દો છે એ ક્રિએટ કરવા માટે સેટ ઓફ સાઉન્ડની એમાં જરૂરત પડે છે. કદાચ તમને વિદ્યાર્થી મિત્રો આ એના કેરેક્ટરિસ્ટિક્સ થોડા હાર્ડ લાગતા હશે, તો આપણે એ કેરેક્ટરિસ્ટિક્સને હજુ સિમ્પલ કરી, સિમ્પ્લિફાઈ કરી, અને તમને આ તો શું છે કે એક રેડી છે, બરાબર છે, રેડી મટીરિયલ છે, એમાંથી આપણે એક્સપ્લેન કરીએ છીએ. પણ હજુ જો જરૂર પડશે તો એને આપણે સિમ્પ્લિફાઈ કરી, એને સિમ્પલ બનાવી, અને PDF યા તો તમને PDF પણ પ્રોવાઈડ કરીશું. આપણે BE SAM 3 એનું ગ્રુપ પણ બનાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ ગ્રુપમાં તમે જોઈન થવા માંગતા હો, BE SAM 3 ના તમામ વિદ્યાર્થીઓ, તો તમે આપણો મોબાઈલ નંબર તમને બધાને ખ્યાલ જ છે, એ મોબાઈલ નંબરથી તમે જોઈન થઈ શકો છો. તો ખાસ કરી અને જે વિદ્યાર્થી મિત્રો હજુ નથી જોડાયા, એ વિદ્યાર્થી મિત્રો એ જોડાઈ જાય. આપણો નંબર બધાને ખ્યાલ જ છે, 9974322608. બરાબર. આ નંબર પર વોટ્સએપ કરી દેશો તો હું તમને જોઈન કરી દઈશ. તમારું નામ ખાલી લખીને મોકલી દેશો તો હું તમને જોઈન કરી દઈશ. બરાબર છે. તો એ ખાસ આપણે ધ્યાનમાં લઈશું. બનશે એટલું મટીરિયલ બી તમને પ્રોવાઈડ કરવાની કોશિશ કરીએ છીએ. પછી છે ડિસ્ક્રીટનેસ. ડિસ્ક્રીટનેસ
નો મીનિંગ શું છે? તો કે ભાઈ ડિસ્ક્રિટનેસ છે એ લેંગ્વેજ, અહીંયાથી આપણે લેંગ્વેજ યુઝિસ ડિસ્ટિંક્ટ સેપરેટ યુનિટ્સ. હવે લેંગ્વેજની અંદર છે ને ડિસ્ટિંક્ટ એટલે જુદા જુદા, બરાબર છે, સેપરેટ એટલે અલગ, એની અંદર યુનિટ્સ હોય છે, બરાબર છે. તો એ જુદા જુદા એના યુનિટ પણ હોય છે અને કઈ રીતે એ એક બીજા કરતા જુદું થાય છે એ આપણે સમજીએ છીએ. હવે અહીંયા ડિસ્ક્રિટનેસ છે, ડિસ્ક્રિટનેસ મીન્સ વિવેક. ભાષા છે ને એની અંદર એક ખાસ વિવેક પણ હોવો જરૂરી છે. તો કઈ રીતે? તો કે એની અંદર જુદા જુદા, ડિસ્ટિંક્ટ એટલે જુદા જુદા, સેપરેટ અલગ યુનિટ્સ છે, જેમ કે લેટર, વર્ડ્સ અને ટોન્સ. આ બહુ જરૂરી બાબતો છે. સિમ્પલ પોઈન્ટ આપણે લખતા જઈશું કે તો ભાઈ કોઈ સેન્ટેન્સ છે, એ સેન્ટેન્સ થી પહેલા વર્ડ આવે. વર્ડ કઈ રીતે બને છે? તો અ ગ્રુપ ઓફ લેટર ઇઝ કોલ્ડ વર્ડ. જ્યારે અમુક વર્ણ ભેગા થાય છે ત્યારે શબ્દ બને છે. અને એક વાક્ય ક્યારે બને છે? તો અ ગ્રુપ ઓફ વર્ડ ઇઝ કોલ્ડ અ સેન્ટેન્સ. જ્યારે 2 થી 3 શબ્દો યા 4 શબ્દો ભેગા મળે છે ત્યારે સેન્ટેન્સ બને છે. ટોન, બોલવાનો જે ટોન છે એ ટોન કેવો છે એના પરથી પણ તમારી ભાષા નક્કી થતી હોય છે, તમારું કમ્યુનિકેશન નક્કી થતું હોય છે, બરાબર છે. બીટ વર્સિસ પીટ, બીટ પીટ, ચેન્જ ઇન બી વર્સિસ પી, પ્રોનાઉન્સિએશન સેમ છે, બરાબર. બીટ એન્ડ પીટ, ઇટ આવે છે, આ એકમાં બી લાગે છે, બીજામાં પી લાગે છે, ક્રિએટ્સ અ ન્યૂ વર્ડ છે ને. અહીંયાથી નવો વર્ડ બદલી જાય, બી ની જગ્યાએ પી લગાવી દેશો તો નવો વર્ડ બની જશે. ઇન tonal languages, example Mandarin, pitch changes meaning, example M-A-Y, M-A, right, M-A, ma, right, mother versus ma, S, scold, M-O, M-O છે પણ pronunciation એનું merge થાય છે. જ્યારે અહીંયા S-C-O છે તો SCO થઈ જશે. O સાથે M જોડાય છે છતાં એનું pronunciation છે એ merge રહે છે. પણ અહીંયા જ્યારે CO સાથે S જોડાય છે અથવા તો O સાથે SC જોડાય છે ત્યારે એનું પ્રોનાઉન્સિએશન સ્કો થાય છે, O થાય છે. તો આ એક જે એની અંદર ચેન્જીસ છે, સેપરેટ યુનિટ છે, બરાબર. એનાથી એ વર્ડ પણ અલગ બને છે અને એનો મિનિંગ પણ નેચરલી અલગ બને. ત્યાર પછી છે વોકલ ઓડિટરી ચેનલ. વોકલ ઓડિટરી ચેનલ છે. ઓડિટરી ઇટ્સ અ રિલેટેડ શેના સંબંધી છે? સાંભળવું, બરાબર છે. વોકલ બોલવું, બરાબર છે. કંઠ, ઓડિટરી ચેનલ ભાઈ બોલવાનું પણ છે, સાંભળવાનું પણ છે. તો પ્રાઇમરી મોડ ઇઝ સ્પીચ. પ્રાઇમરી મોડ શું છે? સ્પીચ. સ્પીચ એટલે આપણે જે બોલીએ છીએ તે. વોકલ પ્રોડક્શન છે, સ્પીચ છે એ વોકલ પ્રોડક્શન છે. એન્ડ હિયરિંગ, હિયરિંગ એટલે સાંભળવું, તો એ ઓડિટરી રિસેપ્શન છે. ઓડિટરી રિસેપ્શન, રિસેપ્શન મીન્સ એટલે રિસીવ કરે છે, સાંભળે છે. તો સાઇન લેંગ્વેજીસ યુઝ વિઝ્યુઅલ મેન્યુઅલ. સાઇન લેંગ્વેજ છે, સાઇન લેંગ્વેજ મીન્સ આપણે ઈશારા, હાથના ઈશારાથી કે આંખના ઈશારાથી ભાષાનો ઉપયોગ નથી કરતા, શબ્દનો ઉપયોગ નથી કરતા, બોલતા નથી. ઇટ્સ કોલ્ડ નોન વર્બલ કમ્યુનિકેશન. વર્બલ એટલે બોલીને જે નક્કી કરીએ છીએ, બરાબર. ઇટ્સ મેન્યુઅલ ચેનલ્સ, વિઝ્યુઅલ મેન્યુઅલ ચેનલ્સ બટ રિટેન અધર લિંગ્વિસ્ટિક ફીચર્સ. હવે એ બીજા લિંગ્વિસ્ટિક ફીચર્સમાં આવી જશે, લક્ષણો. લક્ષણ બદલાઈ જશે કેમ કે ત્યાં બોલવાનું નથી, શબ્દનો ઉપયોગ નથી કરવાનો, ઠીક છે. ઇન્ટરચેન્જેબિલિટી, ઇન્ટરચેન્જેબિલિટી આંતરિક રીતે એમાં પરિવર્તન થાય છે. સ્પીકર્સ કેન બોથ સેન્ડ એન્ડ રિસીવ મેસેજીસ. બોલનાર વ્યક્તિ છે એ મેસેજ મોકલી પણ શકે છે, મેસેજ મેળવી પણ શકે છે. સંદેશ, જે પણ કોઈ વિચાર, આઈડિયા, આપણે આઈડિયા કે વિચાર અથવા તો જે લાગણી છે એની આપ-લે કરીએ છીએ એ જ ઇન્ટરેક્શન છે. અનલાઇક એનિમલ કમ્યુનિકેશન. હવે અહીંયા જે છે એ એનિમલનું કમ્યુનિકેશન છે એ માણસના કમ્યુનિકેશનથી અલગ પડે છે. એક્ઝામ્પલ બીઝ ડાન્સ ઓનલી ટુ શેર ફૂડ, ફૂડ લોકેશન્સ. જો હવે જ્યારે માખી છે તો એને પોતાના ફૂડ લોકેશનની જ્યારે વાત કરવી છે, બીજી માખીને સંદેશ આપવો છે, તો એ શું કરે છે? ડાન્સ. ઓનલી ટુ શેર ફૂડ લોકેશન, ફૂડ લોકેશન શેર કરવા માટે શું કરે છે? ડાન્સ કરે છે, રાઈટ. હ્યુમન્સ કેન સ્વિચ રોલ્સ, હ્યુમન કેન સ્વિચ રોલ્સ. આપણે એ જે આપણો રોલ છે, ફાળો છે, એ આમના કરતા અલગ છે,
એટલે માણસ છે એ આ રીતે જુદો પડે છે, કમ્યુનિકેશન છે એ આ રીતના જુદું છે. ત્યાર પછી સમજીએ રિફ્લેક્સિવિટી. રિફ્લેક્સિવિટી, તો રિફ્લેક્સિવિટી શું છે? એક પ્રકારની પ્રતિક્રિયા છે. મેટાલિંગ્વિસ્ટિક એનો સિમિલર વર્ડ છે. એટલે રિફ્લેક્સિવિટી એટલે પ્રતિક્રિયા, ઇન્ટરેક્શન. જેવો આપણી સામે વાત થાય છે એનો રિટર્ન આપણે જવાબ કેવો આપીએ છીએ, પ્રતિક્રિયા કેવી આપીએ છીએ, રિપ્લાય કેવો આપીએ છીએ. લેંગ્વેજ કેન ડિસ્ક્રાઇબ ઇટસેલ્ફ. લેંગ્વેજ છે ને એ ડિસ્ક્રાઇબ કરે છે ઇટસેલ્ફ, પોતાને ડિસ્ક્રાઇબ કરે છે, વર્ણન કરે છે. ટોક અબાઉટ લેંગ્વેજ, ભાષા વિશે વાત કરીએ છીએ. ધ વર્ડ નાઉન ઇઝ અ નાઉન. ધ વર્ડ છે એક નાઉન શબ્દ છે, એ પોતે જ નામ છે. ગ્રામર રૂલ્સ, એને ગ્રામરના રૂલ્સ લાગે છે, વ્યાકરણના નિયમ લાગે છે. ડિક્શનરીઝ એન્ડ લિંગ્વિસ્ટિક સ્ટડી રિલે ઓન ધીસ ફીચર. આ જે લક્ષણ છે, ફીચર એટલે આ જે લક્ષણ છે, આ જે લક્ષણ છે બરાબર છે એ એના પર આધાર રાખે છે. રિલે એટલે આધાર રાખવો થાય બરાબર છે. તો એમાં ગ્રામર રૂલ્સ આવે છે, ડિક્શનરીઝ શબ્દકોશના અર્થ, લિંગ્વિસ્ટિક સ્ટડી, લિંગ્વિસ્ટિક એટલે ભાષાને લગતો અભ્યાસ બરાબર, આના પર આધાર રાખે છે, આ લક્ષણ ઉપર આધાર રાખે છે. ત્યાર પછી છે ડાયનેમિક એન્ડ ઇવોલ્વિંગ. ડાયનેમિક એન્ડ ઇવોલ્વિંગ કેવું છે? ડાયનેમિક છે. ડાયનેમિક એટલે ગતિશીલ બરાબર છે, ગતિશીલ છે. અને ઇવોલ્વિંગ મીન્સ એ ડેવલપિંગ છે, વિકાસ થતું છે, વિકસિત છે, અથવા તો વિકસતું કહી શકીએ. તો લેંગ્વેજીસ ચેન્જ ઓવર ટાઈમ ડ્યુ ટુ કલ્ચર. લેંગ્વેજ છે ને એની અંદર ચેન્જ આવે છે, પરિવર્તન આવે છે. કેવી રીતે? તો ડ્યુ ટુ કલ્ચર, આપણે સંસ્કૃતિના કારણે. ડ્યુ ટુ એટલે કારણે. ટેકનોલોજી, ટેકનોલોજીના કારણે, તકનીકીના કારણે. એન્ડ કોન્ટેક્ટ, કોન્ટેક્ટ એટલે જેટલા આપણા કોન્ટેક્ટ થાય, સંપર્ક થાય એના કારણે. ફોર એક્ઝામ્પલ, ઓલ્ડ ઇંગ્લિશ, મોડર્ન ઇંગ્લિશ. ઓલ્ડ ઇંગ્લિશમાંથી મોડર્ન ઇંગ્લિશ થયું તો બરાબર અહીંયા પ્યુઅર્ટ, પ્યુઅર્ટ એનો મિનિંગ થાય છે યુ આર બરાબર છે. પછી એવી જ રીતે એક વર્ડ છે ખાસ કરીને પોએમની અંદર યુઝ થતો, THY બરાબર છે. આનો મિનિંગ થાય ધાય, બટ ઇન ઇંગ્લિશ પછી એનો મિનિંગ થયો યોર, YOUR, યોર બરાબર છે. તો આ રીતે ઓલ્ડ ઇંગ્લિશ અને ન્યૂ ઇંગ્લિશ, મોડર્ન ઇંગ્લિશ, તો એના વર્ડમાં ફેરફાર થવા લાગ્યા એ ટાઈમના કારણે. ન્યૂ વર્ડ્સ લાઈક સેલ્ફી, હવે આપણે અત્યારે જાણીએ છીએ, અત્યાર સુધી જ્યારે મોબાઈલ ફોન આવ્યા, કેમેરા બરાબર છે, ઓપ્પો ફોનની શરૂઆત થઈ, ઓપ્પો ફોન આવ્યો એટલે ઓપ્પો છે એ કેવા ફોન છે? સેલ્ફી કેમેરા, સેલ્ફી ફોન છે. તો સેલ્ફી વર્ડ આવ્યો. ગૂગલ, ઇમોજી, ઇમોજી તો આપણે હમણાં જોવા લાગ્યા, મીન્સ જ્યારે વોટ્સએપની શરૂઆત થઈ બરાબર છે, બીજા બધા એવા સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ્સ આવ્યા તો એ ઇમોજી દ્વારા પણ આપણે કમ્યુનિકેશન કરી શકીએ છીએ. તો આ બધા જે વર્ડ છે ઇમર્જ કોન્સ્ટન્ટલી, કોન્સ્ટન્ટલી એટલે સતત. તો આવા વર્ડ છે એ સતત આવતા રહે છે. ત્યાર પછી છે સિસ્ટમેટિક એન્ડ રૂલ ગવર્ન. આપણે જાણ્યું કે ભાઈ ભાષા છે એ કેવી છે? સિસ્ટમેટિક છે. એન્ડ રૂલ ગવર્ન એના નિયમો છે. તો ફોલોસ ગ્રામર રૂલ્સ, ગ્રામરના નિયમોનું પાલન થાય છે. સિન્ટેક્સ, મોર્ફોલોજી, ફોનોલોજી, આ બધા ભાષાના શબ્દો છે. આપણે જસ્ટ એને સમજવાના છે, એની ડિટેલમાં બહુ જવાનું નથી. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે સી ઇટ્સ એપલ્સ. સી ઇટ્સ એપલ્સ કરેક્ટ છે. એપલ્સ ઇટ્સ સી. હવે એની જે ક્રોનોલોજી છે, એનો રૂલ્સ છે, એ રૂલ્સ આપણે અહીંયા તોડી શકતા નથી. જુઓ હવે સેન્ટેન્સ આ રીતના આપ્યું છે કે ભાઈ સી ઇટ્સ એપલ્સ. તો સી ઇટ્સ એપલમાં સી છે બરાબર છે, SHE, સી છે એ કર્તા છે બરાબર. પછી ઇટ્સ, ઇટ્સ છે એ શું છે? વર્બ છે, મતલબ ક્રિયાપદ છે. એપલ્સ છે એ કર્મ છે, ઓબ્જેક્ટ છે બરાબર. તો હવે એપલ્સ ઇટ્સ સી ઊંધું કરી દઈએ, ઊંધું કરી દઈએ કે ભાઈ એપલ્સ પહેલા લખીએ, ઇટ્સ પછી લખીએ અને સી પછી લખીએ તો ઇનકરેક્ટ ઇન ઇંગ્લિશ બટ વેલિડ ઇન સમ લેંગ્વેજીસ. કેટલીક ભાષાની અંદર એ વેલિડ છે, કેટલીક ભાષામાં કહીએ તો સંસ્કૃતમાં જ વેલિડ છે. સંસ્કૃતને કોઈ ગ્રામરનો નિયમ લાગતો નથી. કર્તા, ક્રિયાપદ, કર્મ તમે કોઈ પણ રીતે યુઝ કરી શકો છો. તમારે એમ કેવું છે કે ભાઈ રામ વનમાં જાય છે તો સંસ્કૃત એનું એવું થાય કે રામઃ વનમ ગચ્છતિ.
રામઃ વનમ ગચ્છતિ. તો એને કોઈ ગ્રામરનો નિયમ લાગતો નથી. તમે એમ પણ કહી શકો કે વનમ રામઃ ગચ્છતિ, ગચ્છતિ રામઃ વનમ એમ કહી શકાય. એટલે એને કોઈ આ રીતે ઇંગ્લિશ છે એમાં પહેલા સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ આ રીતે આવે, પણ એના સિવાય જો આપણે લખવા જઈએ તો એ ખોટું પડે. બરાબર છે, એટલે એ આપણે ધ્યાનમાં રાખવું પડે. ત્યાર પછી છે પ્રીવેરિકેશન. પ્રીવેરિકેશન છે પ્રચાર પ્રસાર. બરાબર, ભાષાથી શું થઈ શકે? પ્રચાર પ્રસાર થઈ શકે. લેંગ્વેજ કેન લાઈ, ડિસીવર, કન્વે ફિક્શન. હવે લેંગ્વેજ શું છે ભાઈ? આપણે ક્યારેક ખોટું પણ બોલાવે. બરાબર છે. એન્ડ કન્વે ફિક્શન. ફિક્શન એટલે કલ્પના, કાલ્પનિક વાત. બરાબર છે. તો એક્ઝામ્પલ છે કે આઈ વોન ધ લોટરી, could be true or false. I won the lottery could be true or false. ભાઈ સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. novels, myths and hypothetical scenarios rely on this. હવે આ નવલકથા છે, પછી મિથ એટલે દંતકથાઓ. બરાબર, હાઇપોથેટિકલ સિનારીઓઝ જે આપણા આજકાલની જે એવી બાબતો છે એ બધું શેના પર આધાર રાખે છે? ભાષા પર આધાર રાખે છે, લેંગ્વેજ પર આધાર રાખે છે. બરાબર છે. તો ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ છે હવે એનો, એ છે રિડન્ડન્સી. રિડન્ડન્સી, બરાબર છે. રિડન્ડન્સી મીન્સ નિરર્થકતા. ઘણી વખત એવું બને, એક લક્ષણ એવું પણ છે કે એક્સ્ટ્રા લિંગ્વિસ્ટિક ક્યુઝ પ્રિવેન્ટ મિસકમ્યુનિકેશન. એક્સ્ટ્રા લિંગ્વિસ્ટિક વધારે પડતા એની ભાષાને લગતી કઈ એવી બાબત છે એ શું કરે છે અહીંયા? એ આ રિડન્ડન્સી છે એ શું કરી શકે કે પ્રિવેન્ટ મિસકમ્યુનિકેશન. મિસકમ્યુનિકેશન એટલે ગેરસમજણ. તો એ ગેરસમજણને અટકાવી શકે છે, રોકી શકે છે. ધ કેટ સેટ ઓન ધ મેટ. હવે જુઓ, આ વર્ડની અંદર તમે સમજી શકશો કે સેમ પ્રોનાઉન્સિએશન વાળા વર્ડ છે. ધ કેટ સેટ ઓન ધ મેટ, કેટ સેટ મેટ. બરાબર છે. ઇવન ઇફ યુ મિસ the sentence is still understandable. છતાં કદાચ અહીંયા તમે ધ છે એ મિસ કરી જાઓ છો, ધ નો ઉપયોગ નથી કરતા, તો પણ આપણે સેન્ટેન્સ સમજી શકીએ છીએ. સેન્ટેન્સમાં શું રહેતો કે કેટ સેટ ઓન ધ મેટ, કેટ સેટ ઓન ધ મેટ, તો પણ આપણે સમજી શકીએ છીએ. પણ ધ લગાવીએ છીએ તો એ વધારે ઇફેક્ટિવ થાય છે. પરફેક્ટ ખબર પડે કે ભાઈ બિલાડી છે એ ચોક્કસ એની વાત છે. ધ નો ઉપયોગ આર્ટિકલ છે તો એ રીતે થતો હોય કોઈ ચોક્કસ બાબત માટે, પણ છતાં ધ નો ઉપયોગ નથી કર્યો તો પણ આપણે એ મિનિંગને સમજી શકીએ છીએ. બરાબર છે. તો એક્સ્ટ્રા લિંગ્વિસ્ટિક ક્યુઝ છે પ્રિવેન્ટ મિસકમ્યુનિકેશન થતું બચાવે છે, મિસકમ્યુનિકેશન થવા દેતું નથી. તો આ પણ એક ભાષાનું અતિ મહત્વનું લક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરી છે આ રીતે સ્માર્ટ બોર્ડ પર ભણાવવાની. હવે ધીમે ધીમે આપણે કોશિશ કરીશું કે સ્માર્ટ બોર્ડ અને સિમ્પલ બોર્ડ બંને પર લખીને અને આ રીતે પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજથી આપણે PCE પ્રોફેશનલ કમ્યુનિકેશન એન્ડ એથિક્સનું સ્ટાર્ટ કરી દીધું છે. પહેલું જ ચેપ્ટર છે, એનો મહત્વનો ક્વેશ્ચન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લેંગ્વેજ છે. એ આપણે એક રેડી મટીરિયલ છે એમાંથી સમજાવવાની કોશિશ કરી છે. જરૂરત મુજબ સમય હશે આ રીતે તો આપણે એને સિમ્પ્લિફાઈ કરી અને બોર્ડ પર સિમ્પલ ટોપિક સાથે પણ તમને ડાયરેક્ટ આન્સર કઈ રીતે સારો મળી શકે એની પણ આપણે કોશિશ કરીશું. હજુ પણ આપણે આ જ ચેપ્ટરના કેટલાક અતિ મહત્વના ક્વેશ્ચન્સ પણ છે એ તમને IMP ક્વેશ્ચન્સ છે એનું લિસ્ટ પણ તમને અમે આપી દઈએ છીએ. તો તમને બી ખ્યાલ આવી જાય કે કયા કયા ક્વેશ્ચન્સ IMP છે. પ્રિપરેશન સારી રીતે કરશો અને હજુ વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ, જેથી તમને હું ડાયરેક્ટ વિડીયો લિંક શેર કરી શકું અને તમારા સુધી જલ્દીથી વિડીયો લિંક આવી જાય અને સારામાં સારી રીતે તમે પ્રિપરેશન કરી શકો. વિદ્યાર્થી મિત્રો, વધુ ને વધુ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, જેથી બધા વિદ્યાર્થીઓને હવે પછીથી PCEની એક્ઝામની અંદર બેનિફિટ થાય. બરાબર છે. સારામાં સારા માર્ક્સ મેળવી શકો. એ સાથે ધન્યવાદ.